તો નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. તો આજે આપણે હેડ એન્ડ શોલ્ડર પેટર્ન વિશે વાત કરવાના છીએ. બરાબર મિત્રો, તો આ હેડ અને શોલ્ડર, બરાબર, હેડ આપણે જોઈને, બરાબર, હેડને ગુજરાતીમાં માથું કહીએ કે, બરાબર, અને શોલ્ડરને આપણે ગુજરાતીમાં ખંભા. તો આ ખંભા અને માથા જેવી પેટર્ન લાગે છે, એટલા માટે આપણે એને હેડ એન્ડ શોલ્ડર પેટર્ન કહેવી છે. બરાબર, અને આ હેડ એન્ડ શોલ્ડર ને બરાબર વધારે ભાગે ટોપ ઉપર કે આવી રીતના ભાવ ઉપર જતો હોય, બરાબર, પાછો નીચે આવી, પાછો ઉપર જાય, પાછો ભાવ નીચે આવે, પાછો ઉપર જાય, બરાબર, અને ત્યાંથી જુઓ કે જે આ હાઈ હોય ને એના કરતાં થોડો મોટો હાઈ બનાવે છે, ત્યાંથી પાછો નીચે આવે. તો નીચે જે લો હોય છે ને, બરાબર, એ જ જગ્યાએ આપણે સપોર્ટ લઈ અને પાછો ઉપર જાય છે. બરાબર, અને સેમ ટુ સેમ જે આ હાઈ હોય ને એને ક્રોસ નથી કરી શકતો, અને એની પહેલાંનો જે હાઈ હોય છે ને, બરાબર, ત્યાં રજિસ્ટન્સ લઈ અને ભાવ આપણને નીચે આવી રીતના રીટેસ્ટ કરી અને નીચે જતો જોવા મળે છે. બરાબર મિત્રો, તો આ રીતના આપણી હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બને છે. તો આમાં મિત્રો હું તમને જણાવી દઉં કે બરાબર કે આ હંમેશા છે ને ટોપ ઉપર બનશે. ટોપ એટલે ક્યાં? રજિસ્ટન્સ ઉપર. બરાબર, આવી રીતના ભાવ બુલિશ ટ્રેન્ડમાં જતો હોય છે ને ત્યાં જ આપણને આ પેટર્ન જોવા મળે છે. બરાબર, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, હવે આ હેડ એન્ડ શોલ્ડર રહીને, બરાબર મિત્રો, વધારે ભાગે માર્કેટમાં ખૂબ વધારે જોવા મળે છે, પણ આ જે મેં પીપીટીમાં દેખાડ્યું છે ને એવી રીતના તમને પરફેક્ટ જોવા નહીં મળે. બરાબર, એ હું ચાર્ટમાં પણ તમને દેખાડી દઈશ, જેથી કરીને તમને આઈડિયો આવી જાય. બરાબર, અને ખાસ મિત્રો હું મારા દરેક વિડીયોમાં કહેતો હોઉં છું કે તમે જો સ્ટોક માર્કેટમાં કામ કરતા હોય, બરાબર, અથવા શીખતા હોય તો છે ને તમારે પ્રેક્ટિસ કરવી જોશે. જેમ જેમ તમે પ્રેક્ટિસમાં ટાઈમ આપતા જશો ને એમ એમ તમે ચાર્ટ પેટર્ન એકદમ સારી રીતના અને એકદમ ક્લિયર સમજાતી જશે અને ઓળખી પણ એકશો. બરાબર, કારણ કે આ એક દિવસમાં કે એક બે વિડીયોમાં તમને આ ચાર્ટ પેટર્ન નહીં સમજાય. બરાબર, એમાં તમારે દરરોજ પ્રેક્ટિસ કરવી પડશે, અને પ્રેક્ટિસ માટે મેં તમને એક એપ્લિકેશન આની પહેલાંના વિડીયોમાં મેં વાત કરી હતી કે ટ્રેડિંગ વ્યૂનો નામનું જે એપ્લિકેશન છે ને, હું પણ એ અત્યારે યુઝ કરું છું. બરાબર, અને ફ્રી પણ છે. તો ટ્રેડિંગ વ્યૂનો એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો, એમાં તમે છે ને આપણે જે ઇન્ડિયન માર્કેટના સ્ટોક જેમ બેંક નિફ્ટી ઇન્ડેક્સ, નિફ્ટી 50, પછી ઇન્ડિયન માર્કેટના જેટલા સ્ટોક હોય, તમને ગમી જે ચાર્ટ ગમતો હોય, બરાબર, ગમી કંપનીનો ચાર્ટ ગમતો હોય ને, તમે એમાં ખોલી અને પ્રેક્ટિસ કરી શકો છો. બરાબર મિત્રો, તો હવે હું તમને છે ને ચાર્ટ ઉપર લઈ જાઉં ને, બરાબર, ચાર્ટ ઉપર જશું ને એટલે તમને કંઈક આ રીતના જુઓ. આમાં મેં જે કાંઈ ડ્રોઈંગ નથી કરી, બરાબર, એટલે તમને નહીં સમજાય. પણ જુઓ મિત્રો, હું તમને હવે દેખાડું કે કઈ રીતના આપણને હેડ એન્ડ શોલ્ડર પેટર્ન આમાં જોવા મળે છે. તો જેમ કે ભાવ આપણો આવી રીતના ઉપર જતો હતો, બરાબર, હાઈ લો હાઈ લો હાઈ, બરાબર, આ રીતના. બરાબર, જો આ રીતના આપણો ભાવ ઉપરથી નીચે આવ્યો. બરાબર, તો આમાં તમને જુઓ અહીંયા એક શોલ્ડર જોવા મળશે, બરાબર, અને આ બીજો શોલ્ડર જોવા મળ્યો. બરાબર, અને આ આપણને જોવા અહીંયા એક હેડ જોવા મળે છે. બરાબર, તો એનો જે સપોર્ટ હોય છે ને, બરાબર, એ ક્યાં છે કે આ જગ્યાએ આપણને જોવા મળે છે. બરાબર, તો આ જ રીતના આપણને હેડ એન્ડ શોલ્ડર પેટર્ન જોવા મળી. જો તમને આવી રીતના દેખાડી દો, બરાબર, તો આ રીતના આપણને હેડ એન્ડ શોલ્ડર પેટર્ન જોવા મળી, અને ત્યાંથી આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું. તમે અહીંયા પણ એન્ટ્રી કરી શકો છો, અને બરાબર જો અહીં તમારી એન્ટ્રી મિસ થઈ જાય તો બરાબર આ રીટેસ્ટ કરવા આવ્યો. બરાબર, જો અહીંયા રીટેસ્ટ થયું અને ત્યાંથી આપણને ભાવ એકદમ નીચે જતો જોવા મળે છે. બરાબર મિત્રો, હવે એક ખાસ તમને કહું, બરાબર, કે જો
આમાં તમને કેવડી રેલી જોવા મળે છે. તો જો આપણને અહીંથી પણ એન્ટ્રી કરવી ને તો આપણને જો અહીંયા 1500 પોઈન્ટની રેલી જોવા મળે છે. બરાબર, 1500 પોઈન્ટ એટલે ઘણા વધારે કહેવાય. બરાબર, તો અહીંયા પણ આપણે એન્ટ્રી કરી 21. બરાબર, આ નિકલાઇન રહીને એ પણ બ્રેક કરે તો આપણે અહીંયા પણ એન્ટ્રી કરી 21. બરાબર મિત્રો, જો આ નિકલાઇન બ્રેક કરે અહીંયા પણ આપણી એન્ટ્રી થઈ જાય અને ત્યાર પછી આપણને રીટેસ્ટ એક વખત જોવા મળે ને ત્યાં પણ આપણે એન્ટ્રી કરી 21. બરાબર, અને એ રીતના આપણને ભાવ આવી રીતના નીચે જતો જોવા મળે છે. બરાબર, તો આમાં ટાર્ગેટ અને સ્ટોપ લોસ કઈ રીતના રાખવો. બરાબર, જેમ કે મેં વાત કરી હતી. બરાબર, કે ટાર્ગેટ અને સ્ટોપ લોસ અને આપણે એક રીતના નહીં ઘણી રીતના આપણે રાખી શકીએ. બરાબર, હવે જુઓ મિત્રો, આપણને શું અહીંયા જોવા મળ્યું કે અહીંયા બ્રેકડાઉન થયું. બરાબર, જો અહીંથી આપણને બ્રેકડાઉન જોવા મળે ને તો આવો ભાવ આપણને ક્યાંથી ખબર પડે કે અહીંથી રીટેસ્ટ થશે. બરાબર, તો એટલા માટે હું તમને એક અલગ કોન્સેપ્ટ હું તમને આવનારા વિડીયોમાં સમજાવીશ. બરાબર, કે મેં કઈ રીતના કર્યું. બરાબર, તો આપણે જે અહીંથી અહીં લગીને એક લાઈન ક્લિયર કરીને બરાબર ત્યાંથી અહીં લગીની જ્યાં બ્રેકડાઉન રહીને ત્યાં લગીનું રાખી દેવી. બરાબર, તો આ રીતના આપણને જુઓ, આ રીતના આપણને એક ભાવ રિવર્સલ એરિયો આપણને મળી ગયો અને ત્યાંથી ભાવ ઉપર ગયો. તો હવે એવું નથી કે મિત્રો આપણે ત્યાં લગીનો પણ રાખીએ કે બરાબર આપણો રિસ્ક રિવોર્ડ જે રીતના મેન્ટેન થાય ને બરાબર એ રીતના પણ આપણે રાખીએ કે બરાબર. તો આ આપણું અહીંયા એન્ટ્રી થઈ ગઈ, આ આપણો સ્ટોપ લોસ અહીં લગીનો રાખી દેશું અને બરાબર આપણો ટાર્ગેટ ક્યાં લગીનો રાખશું કે અહીં લગીનો. બરાબર, જો કે હું કે ટાર્ગેટ આ જે નીચેનો સપોર્ટ રહ્યો ને અહીં લગીનો આવે છે પણ આપણે અહીં લગીનો રાખીએ કે બરાબર. તો આમાં 1:2 નો તમને રિસ્ક રિવોર્ડ મળ્યો છે કે 1:2 એટલે શું કે આમાં તમે અહીંયા કેટલો તમારું નુકસાની કેટલી છે કે 1 રૂપિયાની, તો સામે તમારો રિવોર્ડ કેટલો હશે 2 રૂપિયાનો. બરાબર, તો આ રીતના આપણને સારો રિસ્ક રિવોર્ડ પણ આ ચાર્ટ પેટર્ન ઉપર મળી રહે છે. બરાબર, તો આ રીતના આપણી ચાર્ટ પેટર્ન કામ કરે છે. બરાબર, અને આવનારા વિડીયોમાં હું ઘણા એડવાન્સ અને કોન્સેપ્ટ લઈને આવવાનો છું જેથી કરીને તમને છે ને તમારે ટ્રેડિંગ કરવું ખૂબ ઇઝી થઈ જશે. બરાબર, અને આવનારા આપણે ચાર્ટ પેટર્ન ઉપર જ વિડીયો છે. બરાબર, જે આપણે સ્ટોક માર્કેટમાં વધારે પડતી ઉપયોગ લેવામાં આવે છે એવી. બરાબર, હવે આમાં મિત્રો ઘણી બધી એવી વસ્તુ હોય છે. બરાબર, કે આમાં જો તમને આ કેન્ડલ ડાયરેક્ટ ન સમજાય તો એના માટે તમારે શું કરવાનું છે કે તમે જે આ ટ્રેડિંગ વ્યૂમાં જાઓ ને જો એમાં તમને લાઇન ચાર્ટ આપેલો છે. બરાબર, જો આ લાઇન ચાર્ટ જુઓ ને તો એ તમને એકદમ ઇઝી સમજાઈ જશે કે બરાબર આ કઈ ચાર્ટ પેટર્ન આપણને જોવા મળે છે. બરાબર, આ ખાલી છે ને તમારે જોવાનો નજરિયો છે. બરાબર, જેટલી તમારી એકદમ પરફેક્ટ દ્રષ્ટિ છે ને બરાબર એ રીતના તમને આ કેન્ડલો જોવા મળશે. બરાબર, આમાં ઘણી બધી અલગ અલગ કેન્ડલો હોય છે. બરાબર, અથવા ઘણી બધી અલગ અલગ ચાર્ટ પેટર્ન પણ તમને જોવા મળે છે. આપણે આવનારા વિડીયોમાં એ પણ વાત કરશું. બરાબર, કે જો અહીંયા પાછું એવું નથી કે બરાબર અહીંથી આટલું આ હેડ એન્ડ શોલ્ડર બરાબર ત્યાંથી આપણને જો અહીંથી બ્રેકઆઉટ મળ્યું અને અહીંથી આપણને ટાર્ગેટ જોવા મળ્યું. હવે ઘણા લોકો એવા છે ને બરાબર કે સ્ટોક માર્કેટમાં છે ને ઘણી બધી ચાર્ટ પેટર્નો બને છે. બરાબર, અને ઘણા અલગ અલગ પણ વિચાર હોય છે. બરાબર, જેમ કે અહીંયા મને હેડ એન્ડ શોલ્ડર દેખાણી, અમુકને છે ને અહીંયા પોલ એન્ડ ફ્લેગ પણ પેટર્ન દેખાશે. બરાબર, એ હું તમને આવનારા વિડીયોમાં વાત કરીશ. બરાબર, અને એ પણ આપણને જેટલી કન્ફર્મેશન મળે ને બરાબર એટલી સારી છે. બરાબર, એથી આપણી ટ્રેડની એક્યુરેસી વધતી જાય છે. તો
એટલા માટે તે તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને, હું બીજી વખત પણ આ વાત કરું છું કે તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને બરાબર, એટલું તમને આ ચાર્ટ પેટર્ન છે, કેન્ડલ સ્ટિક પેટર્ન છે, જલ્દી સમજાવવા મળશે બરાબર. અને એવું નથી મિત્રો કે આ રહ્યું ને ટ્રેડિંગ છે ને કે આજે મેં પૈસા નાખ્યા અને ડબલ થઈ ગયા બરાબર. આમાં પણ તમે કોઈ પણ ધંધો કરતા હોય ને એ રીતના તમારે રેગ્યુલર ટાઈમ તો આપવો પડશે જ બરાબર. એવું નથી કે અહીંયા મેં અને આ ચાર્ટ પેટર્ન ઓળખી લીધી બરાબર, તો આ ચાર્ટ પેટર્ન રહીને આનેથી હું પૈસા ડબલ કરી નાખે બરાબર. આમાં પણ ઘણું બધું આવે છે, તમારે કઈ જગ્યાએ બને છે. જેમ કે જો આની એક્યુરેસી કેમ વધારે થઈ બરાબર, કે જુઓ કે આ જગ્યાએ તમે જોશો ને, હું તમને ઝૂમ આઉટ કરીને દેખાડું કે અહીંયા ઉપર શું આપણને દેખાય છે. જો કે અહીંયા એક ઉપર રજિસ્ટન્ટ ટ્રેન્ડ લાઈન રજિસ્ટન્ટ દેખાય છે બરાબર. તો જો આ એક રીતના એક વખત, આ 2 વખત અને આ 3 વખત બરાબર. તો 3 વખત ભાવ પણ આવી રીતના હેઠો આવ્યો, પછી ત્યાંથી ભાવ આવી રીતના નીચે આવી બરાબર, અને ત્યાંથી પાછો ઉપર ગયો. તો જો આ ચોથી વખત પણ રજિસ્ટન્ટ લઈ અને ભાવ નીચે આવી રીતના જોવા મળે છે. તો એવું નથી કે મિત્રો તમે ખાલી ચાર્ટ પેટર્ન ઉપર ટ્રેડ લો, એમાં પણ અલગ અલગ ઘણા બધા ફેક્ટ આવે છે બરાબર. તો અહીંથી આપણું કન્ફર્મેશન પાકું થઈ જાય છે બરાબર, કે આવી રીતના અહીંથી ભાવ હેઠે જવાની શક્યતા ઘણી વધી જાય છે બરાબર. એવું નથી કે મેં તમને કહી દીધું કે આવી રીતના હેડ એન્ડ શોલ્ડર બને બરાબર, કે આવી રીતના બરાબર. તો અહીંયા આપણી એન્ટ્રી થઈ જશે, આ આપણો સ્ટોપ લોસ લાગી જશે ને આ આપણો ટાર્ગેટ લાગી જશે બરાબર. તો એવું નથી બરાબર, તમારે બધી વસ્તુ જોવી પડશે. જો જેમ કે મેં અહીંયા કેમ તમને દેખાડ્યું બરાબર, કે ઉપર આપણને અહીંયા રજિસ્ટન્સ દેખાય છે ટ્રેન્ડ લાઈનનો બરાબર. તો 1 વખત 2 વખત 3 વખત ભાવ હેઠો આવ્યો ને બરાબર. તો અહીંયા આપણને કન્ફર્મ થઈ ગયું કે હવે અહીંથી ભાવ હેઠો જશે, અને એ જ રીતના આપણને ભાવ હેઠો જતો જોવા મળ્યો બરાબર. અને ત્યાંથી ભાવ આપણને ઉપર જઈને જો પાછો અહીંયા રજિસ્ટન્સ લઈને અને ભાવ પાછો નીચે આવતો જોવા મળ્યો બરાબર. તો આ રીતના ટ્રેડિંગ થાય છે બરાબર મિત્રો. હવે હું આમાં તમને કહી દઉં કે હેડ એન્ડ શોલ્ડર બરાબર કેટલી પ્રકારના હોય છે. જેમ કે આવી રીતના પણ બને બરાબર, આવી રીતના પણ બને, હવે આવી રીતના પણ બને બરાબર. ઘણી પ્રકારના હેડ એન્ડ શોલ્ડર હોય છે, આવી રીતના પણ તમને જોવા મળશે. તો આમાં તમારે જોવાનું છે કે કઈ રીતના તમને દેખાય છે બરાબર. તો આને આપણે હેડ એન્ડ શોલ્ડર પેટર્નનો વિડીયો જોયો હતો. આની પછીના હું અને ઇન્વર્ટર હેડ એન્ડ શોલ્ડર પેટર્નનો વિડીયો લઈને આવીશ બરાબર. આ વિડીયોમાં આટલું, ફરી મળશું એક નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. ત્યાં સુધી આવજો, અને સાથે સાથે લાઈક પણ કરો, આ વિડીયોને શેર કરો તમારા એવા મિત્રોને જેને સ્ટોક માર્કેટમાં શીખવાની રુચિ હોય છે. તો આ વિડીયોમાં એટલું, ફરીથી મળશું એક નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. ત્યાં સુધી થેન્ક યુ.